એક પરીક્ષામાં 60% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં, 70% વિદ્યાર્થીઓ હિન્દીમાં અને 40% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થાય છે. તો બંને વિષયમાં નપાસ થયેલા વિદ્યાર્થીની ટકાવારી આપણે શોધવાની છે. તો આપણે જોઈએ બંનેમાં કેટલા 60% કેટલામાં 60% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં, 60% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અને 70% વિદ્યાર્થીઓ કેટલામાં હિન્દીમાં પાસ થાય છે. 70% વિદ્યાર્થીઓ અને બંનેમાં 40% પાસ. પછી બંનેમાં કેટલા 40% પાસ થાય છે. તો આપણે પાસ થયેલા વિદ્યાર્થીની ટકાવારી શોધીએ આપણે. તો 40% બંનેમાં પાસ થયેલા પ્લસ 40% આમાં આવી ગયા અને આમાં આવી ગયા. એટલા માટે 60માંથી 40 નીકાળીએ તો 20% હિન્દીમાં પાસ, અંગ્રેજીમાં પાસ થયેલા અને આમાંથી 70માંથી 40 નીકાળીએ તો 30%. તો 40, 50, 60, 70, 80, 90. તો 90% વિદ્યાર્થીઓ પાસ થયેલા હશે. તો આપણને નાપાસ થયેલા વિદ્યાર્થીઓ શોધવાના કીધા. ટોટલ આપણને 100% વિદ્યાર્થીઓ હોય જેમાંથી 90% વિદ્યાર્થીઓ પાસ થયેલા હોય તો 10% વિદ્યાર્થીઓ નપાસ થયેલા